બનાસકાંઠાના દાંતામાં બેકાબુ કારે સર્જ્યો અકસ્માત, દુર્ઘટનામાં 2ના મોત. બનાસકાંઠા જિલ્લાના દાંતા પોલીસ સ્ટેશન પાસે આજે એક ભયાનક અકસ્માત ઘટના સામે આવી. બુરોડથી અમદાવાદ જઈ રહેલી એક પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ગાડી રોડ સાઈડમાં આવેલી ચાની કિટલીમાં ઘૂસી ગઈ. આ ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા, જ્યારે 7થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો ગાડી અને ચાની કિટલી બંનેનો કચ્ચર કાન વળી ગયો. સ્કોર્પિયોમાં કુલ 5 હતા સવાર, જેમાંથી એકનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માત સમયે ચાની કિટલી પર ઉભેલા લોકો અને દુકાનદાર પણ તેની ચપેટમાં આવ્યા. ટક્કર એટલી જોરદાર હતી કે કિટલીનો દુકાનદાર ફંગોળાઈને સીધો બાજુના ખેતરમાં જઈને પડ્યો. અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં દાંતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ગાડીની અતિશય ઝડપ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. સનસનીખેજ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. રાજકોટની ગોંડલ ચોકડી પર થયો હતો અકસ્માત. રાજકોટની ગોંડલ ચોકડી પાસે સ્કોર્પિયોની ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ગત 4 મેના રોજ સર્જાયેલા ભયાનક અકસ્માતમાં વધુ કેટલાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. આ દ્રશ્યો જ કહી આપે છે કે અકસ્માત કેટલો ભયાનક હશે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક જ પરિવારના 3 સભ્યોએ જીવ ગુમાવ્યા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. કાર બેકાબુ બનીને રોડની બીજી તરફ ધસી ગઈ હતી અને સામેથી આવી રહેલી ઇકો કાર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. આ અકસ્માત આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટાટા શોરૂમ પાસે બપોર અંદાજે 2 વાગે સર્જાયો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ સગા ભાઈઓના મોત થઈ ગયા હતા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પરિવારના અન્ય એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સર્જનાર સ્કોર્પિયો કાર મહેબૂબ નામના વ્યક્તિએ તેમના ભાઈના લગ્ન પ્રસંગ માટે ભાડે લીધી હતી. અકસ્માત સમયે સ્કોર્પિયોમાં કુલ 6 લોકો સવાર હતા, જેમાંથી 3 લોકોની ઇજાઓ પહોંચી હતી. ગોકળ ગતિથી ચાલતા કામને કારણે લોકો હેરાન પરેશાન. એએમસીની અધૂરી કામગીરીથી ટ્રાફિક જામની સ્થિતિ. ઘણીવાર મ્યુનિસિપાલિટીમાં કમ્પ્લેન કરી છે, પણ રાતે આવે છે અને કંઈ સોલ્યુશન આવતું નથી. અને જેવું ઇલેક્શન પત્યું એવો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો છે. એક તરફ વિકરાળ ગરમી અને બીજી તરફ તંત્રની અધૂરી કામગીરી. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. સેટેલાઇટ વિસ્તારમાં આવેલા આનંદનગર 4 રસ્તા નજીક એએમસીની અધૂરી કામગીરી સ્થાનિકો માટે મોટી મુશ્કેલી બની છે. અમૂલ ગાર્ડન પાસે ગટર લાઇન સફાઈ બાદ ગટરના ઢાંકણા યોગ્ય રીતે બંધ ન થતા છેલ્લા 15 દિવસથી રસ્તાનો ભાગ જોખમી સ્થિતિમાં છે. ખુલ્લી ગટર અને બેરિકેડિંગના કારણે ખાસ કરીને પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. પ્રેરણા તીર્થથી બુઢભવાની મંદિર તરફ ચાલી રહેલા બ્રિજ નિર્માણના કારણે ટ્રાફિક ડાયવર્ટ થવાથી સમસ્યા વધુ ગંભીર બની છે. સ્થાનિકોએ અનેક રજૂઆતો છતાં એએમસી તરફથી કાયમી ઉકેલ ન આવતા રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસથી ખુલ્લી ગટર અને અધૂરી કામગીરીના કારણે રસ્તાનો મોટો ભાગ બંધ થઈ જાય તેવી સ્થિતિમાં છે, જેના કારણે ખાસ કરીને સવારે અને સાંજના સમયમાં ભારે ટ્રાફિક જામ થઈ જાય છે. ઓફિસ જતા કર્મચારીઓ, સ્કૂલ વાહનો તેમજ દૈનિક અવર જવર કરતા લોકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે. આ મુશ્કેલી અંગે એએમસી તંત્રને અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ખુલ્લી ગટર અને અવ્યવસ્થિત બેરિકેડિંગને કારણે અકસ્માતનો ભય પણ સતત યથાવત રહ્યો છે. સોશિયલ મીડિયાના કિંગના સીન સપાટા સુરત પોલીસે ઉતાર્યા. જેલમાંથી બહાર આવતા જ ફરી અંદર. तुम्हारी पहुंच हमारे लिए कोई मायने नहीं रखती मुन्ना. સોશિયલ મીડિયા પર ફેમસ થવાના નશામાં ગુનાખોરી આચરતા તત્વો સામે સુરત પોલીસે કડક કાર્યવાહી કરી. પાઠેના વિસ્તારના કુખ્યાત શિવરાજસિંહ ઝાલા નામના શખ્સે જેલમાંથી છૂટ્યા બાદ ફરી ભાઈગીરી બતાવતો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરત પોલીસે તેની શાન ઠેકાણે લાવી દીધી. પાઠેનાનો શિવરાજસિંહ ઝાલા જેલમાંથી બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય થયો. તેણે સમાજમાં ભયનો માહોલ ઊભો થાય અને પોતાની કહેવાતી ભાઈગીરી દેખાય તેવા હેતુથી ગુનાખોરીને પ્રોત્સાહન આપતી રીલ્સ બનાવી. આ રીલ્સમાં તે પોતાને કિંગ તરીકે પ્રોજેક્ટ કરી રહ્યો છે. જે શખ્સ રીલ્સમાં હવામાં ઉડતો તે પોલીસની પકડમાં આવતા જ રીતસરનો ધ્રુજવા લાગ્યો. પોલીસે આરોપીના તમામ સીન સપાટા ઉતારી નાખ્યા. શિવરાજસિંહ પાસે કાન પકડાવીને જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી, જેથી અન્ય તત્વોને પણ કડક સંદેશ મળે. રીલ નહીં બનાવીશ, આજ પછી લુખાગીરી નહીં કરીશ, આવા સીન સપાટા નહીં કરું, આની હું માફી માંગુ છું. વડોદરામાં એસએસજી હોસ્પિટલની લાલિયાવાડીનો પર્દાફાશ. કાળઝાળ ગરમી વચ્ચે હીટ સ્ટ્રોક વોર્ડ બંધ. ભર ઉનાળે હીટ સ્ટ્રોક વોર્ડ બનાવાયો, પણ આ વોર્ડ જ બની ગયો છે બીમાર. વડોદરામાં કાળઝાળ ગરમી વચ્ચે એસએસજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી. એક તરફ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી, બીજી તરફ એસએસજી હોસ્પિટલમાં લાલિયાવાડી જોવા મળી. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો. ગરમીના કહેર વચ્ચે દર્દીઓની સારવાર માટે જે વોર્ડ તૈયાર કરાયો હતો તે હીટ સ્ટ્રોક વોર્ડ આજે ખુદ બીમાર અવસ્થામાં જોવા મળ્યો.
ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેક દરમિયાન હોસ્પિટલની ગંભીર લાપરવાહી ઉઘાડી પડી છે. તંત્ર દ્વારા મોટા ઉપાડે હિટસ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવાની વાતો તો કરવામાં આવી, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત કંઈક અલગ જ છે. આ વોર્ડમાં તાળા મારેલા જોવા મળી રહ્યા છે. જ્યારે દર્દીઓને તાત્કાલિક સારવારની જરૂર હોય ત્યારે વોર્ડના દરવાજા પર લટકતા તાળા તંત્રની સંવેદનશીલતાની બતાવી રહ્યા છે દ્રશ્યો. એટલું જ નહીં, અહીં કોઈ મેડિકલ સ્ટાફ પણ હાજર નથી, જાણે હોસ્પિટલનું તંત્ર જ પોતે બીમાર અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો, બીજી તરફ હોસ્પિટલની આ લાલિયાવાડી ગરીબ દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. હવે સવાલ એ ઉઠે છે કે જો કોઈ ઇમરજન્સી આવે તો જવાબદાર કોણ? બર્ડ ફ્લૂના ખતરા સામે વહીવટીતંત્ર સજ્જ, રાજ્યના તમામ પોલ્ટ્રી ફાર્મો પર સઘન સર્વેનો આદેશ. મહારાષ્ટ્રના બર્ડ ફ્લૂના કેસમાં સામે આવતા ગુજરાતનું પશુપાલન વિભાગ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. રાજ્ય સરકારના આદેશ બાદ તમામ જિલ્લાઓમાં પોલ્ટ્રી ફાર્મ પર સઘન સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગની ટીમો ગામડા અને અંતરિયાળ વિસ્તારોમાં આવેલા પોલ્ટ્રી ફાર્મની મુલાકાત લઈ રહી છે. આ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં પશુ ચિકિત્સા અધિકારીઓની ટીમો બનાવવામાં આવી છે, જે પોલ્ટ્રી ફાર્મ પર જઈ અને પક્ષીઓના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે અને ફાર્મ માલિકોને બર્ડ ફ્લૂ અંગે જાગૃતતા પણ આપી રહી છે. ગાંધીનગર જિલ્લાના મગોડી ગામ નજીક આવેલા એક પોલ્ટ્રી ફાર્મની પણ તપાસ કરવામાં આવી હતી. મગોડી ગામથી અંદાજે 2-3 કિલોમીટર દૂર ખેતર વિસ્તારમાં આવેલા આ ફાર્મમાં અંદાજે 3000 જેટલા મરઘા મરઘી અને 1000 જેટલા બચ્ચા હોવાનું સામે આવ્યું. ફાર્મના રખેવાળે જણાવ્યું કે તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો અને હાલ પક્ષીઓ સ્વસ્થ છે. તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે જો કોઈ ફાર્મમાં પક્ષીઓના અચાનક મોત થાય તો તાત્કાલિક જાણ કરવી. મહત્વનું છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં બર્ડ ફ્લૂનો કોઈ કેસ નોંધાયો નથી, છતાં તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં સઘન મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. આજથી પીએમ મોદી ગુજરાત પ્રવાસે, આવતીકાલે સોમનાથમાં અમૃત મહોત્સવમાં લેશે ભાગ. પ્રધાનમંત્રીના આગમન પૂર્વે રોશનીથી ઝગમગી ઉઠ્યું સોમનાથ. ભક્તિ અને ભવ્યતાના સંગમ સાથે સોમનાથમાં દિવાળી જેવો માહોલ સર્જાયો. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથની મુલાકાતે છે. પીએમના આગમન પહેલા તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એર શો અને રોડ શો સહિત વિવિધ કાર્યક્રમોનું રિહર્સલ પૂર્ણ કરાયું છે. સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવમાં પીએમ મોદી ભાગ લેશે. 11 તીર્થોના જળથી પૂજન કરી મંદિરમાં શિખર પર વિશેષ અભિષેક પણ કરાશે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સોમનાથ અમૃત મહોત્સવ પ્રસંગે સમગ્ર દેવભૂમિ પ્રભાસ તીર્થ ભક્તિ, વૈદિક મંત્રોચ્ચાર અને આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું છે. હાલમાં સોમનાથ અમૃત મહોત્સવમાં કુંભાભિષેકનું રિહર્સલ કરાયું. સોમવારે 11 તીર્થના જળથી સોમનાથ મંદિર પર કુંભાભિષેક કરવામાં આવશે, જે 90 મીટર ઊંચાઈ ધરાવતી ક્રેન દ્વારા સોમનાથ મહાદેવના શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે, જેને લઈને આજે રિહર્સલ કરાયું. આ તરફ પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત મેળવ્યા બાદ પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવશે પીએમ. વડોદરા બંગાળની થીમ પર અનોખી રીતે સ્વાગત કરવાની તૈયારી કરવામાં આવી છે. વિવિધ ઝાંખી અને રાત્રે ભવ્ય રોશની કરાશે. ઠેર ઠેર સ્ટેજ પર કટઆઉટ, LED સહિતની વ્યવસ્થા કરાઈ છે. સાંજે 5:30 વાગે વડોદરામાં વડાપ્રધાનનું આગમન થશે અને એ સાથે જ સ્વાગત સહિતના કાર્યક્રમો શરૂ થશે. 11મી તારીખે પીએમ મોદીના હસ્તે નવીન સરદારધામ ભવનનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે, જેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વડોદરા પહોંચ્યા. લોકાર્પણ બાદ પ્રધાનમંત્રી સરદારધામ ખાતે એક વિશાળ જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે, જે અંતર્ગત જગદીશ વિશ્વકર્માએ વહીવટી અધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ અને ધારાસભ્યો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સોમનાથ અમૃત મહોત્સવને લઈને ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનના આગમન પહેલા શહેરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખીઓ જોવા મળી રહી છે. વડાપ્રધાનના રોડ શો દરમિયાન રજૂ થનારી અલગ અલગ ટેબલો પર સાંસ્કૃતિક રજૂઆતોનું રિહર્સલ હાલ સોમનાથમાં જોરશોરથી ચાલી રહ્યું છે. સમગ્ર શહેર ઉત્સવમય માહોલમાં રંગાઈ ગયું છે. સોમનાથમાં યોજાનાર અમૃત મહોત્સવને લઈને તૈયારીઓ આખરી તબક્કામાં છે. પ્રધાનમંત્રીના આગમન પૂર્વે સોમનાથમાં ભવ્ય સાંસ્કૃતિક માહોલ જામ્યો છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા 200થી વધુ શરણાઈ વાદકો અને ઢોલીઓ ભવ્ય રિહર્સલ કરી કાર્યક્રમમાં રંગ જમાવી રહ્યા છે. ભગવા સાફા અને પરંપરાગત ડ્રેસ કોડ સાથે કલાકારો એકતાની સાથે ભારતીય સંસ્કૃતિની ઝલક રજૂ કરી. એક તરફ શરણાઈના સૂર ગુંજી ઉઠ્યા તો બીજી તરફ ઢોલના તાલે સમગ્ર સોમનાથ ભક્તિમય અને ઉત્સવી માહોલમાં રંગાઈ ગયું છે. અમૃત મહોત્સવને ઐતિહાસિક બનાવવા માટે તંત્રએ પણ તડામાર તૈયારીઓ કરી છે.